અત્યાર સુધી રામ હતા, હવે રામની પેલા માં જાનકીનું નામ ઉમેરાવાનું છે. માં જાનકીને હરખ થયો, હાથમાં પુષ્પની માળા લઈ અને ભગવાન રાઘવની સાથે સામે આવે ત્યારે કોઈ કવિઓ એનું વર્ણન કર્યું છે. રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘરે માંડવો. હારે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. હારે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘરે માંડવો. ગઢથી રાવણ આવ્યો, સાથે કુંભકર્ણ હારે કુંભકર્ણ, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો. આવે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. હરિ બોલ. રાજા જનક એમ બોલિયા સહેલડી, રાજા જનક આવું બોલિયા. ધનુષ ચડાવે કોઈ રાજ્યો સાહેલડી, ધનુષ ચડાવે કોઈ રાજ્યો. પછી હારે એને આપું કન્યાદાન, એને આપું કન્યાદાન, રાજા જનક ઘેર માંડવો. પાડીને રાવણ ઉઠ્યો સાહેલડી, પાડીને રાવણ ઉઠ્યો. હાથથી ધનુષ નાવ ઉપડ્યો સાહેલડી, હાથથી ધનુષ નાવ ઉપડ્યો. હારે જો લંકા કેરો ભૂપ, લાજો લંકા કેરો ભૂપ, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો. હારે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો. માં જાનકી વરમાળા પહેરાવી અયોધ્યાની અંદર લગ્ન પત્રિકા મોકલી અને લગ્ન પત્રિકા મોકલીને કીધું કે જાડેરી જાન લઈ અને આવો આ બાજુ અયોધ્યાથી જાડેરી જાન નીકળી છે. અને જાડેરી જાન તો આપણને બધાને ખબર છે કે પરમ દિવસે જ્યારે આપણે રૂક્ષ્મણી વિવાહ છે અને ત્યારે આપણે જાડેરી જાન અને ભાતીગળ લગ્ન ગીતો ગાશું, પણ આજે ભગવાન રાઘવની જાન આવે એટલા માટે એ મોર તારી સોનાની ચાચ, એ મોર
મોર જાજે ઓ ગમણી દેશ મોર જાજે આથમણે દે આવડ તું જાજે જાનમાંથી આવા ગીત ગવાતા સામે કન્યા પક્ષની અંદર સાંજ રે એ પડીને કાઈ જાલરવાગી રે એ પડીને કઈ જાલરવાગી મારી લાડકડી ના સમય થતો હોય અને એમાં જાન જનકપુરના સીમાડાની અંદર પહોંચે એ જનક વેવાય તમે એ સુતા છો કે જાગો જનક વેવાય સુતા છો કે જાગો મારા હોશીલા વરલાલે સીમડીઓ ઘેરી મારા શીલા વરરાજે સીમડિયું ઘેરી સીમડીએ ચમારા ઢોળા સીમડીએ ચમારા ઢોળા ચમારાની હોશે વર રાજા આવ્યા મારા ચમારાની હોશે વર રાજા આવ્યા કોયલ બેઠી કોયલ બેઠી આંબલિયાની ડાળ પણ એ ધીમે ધીમે સાહેબ ભાતીગળ લગ્ન ગીતો એ લગ્ન ગીતની અંદર કાંઈક બીજા વેવાયો એની સમજણની વાતો કરતા કંકુ છાટીને લખવી કંકોત્રી એમાં લખજો તમારા કુળદેવી માના નામ હે પેલા માં કુળદેવીની આરાધના કરવાનું કીધું છે આ બધું આપણી પરંપરા છે આપણી વૈદિક પરંપરા છે તો આ સંસ્કૃતિ ગઈ ક્યાં જનકપુરની અંદર જાન આવે ને મહારાજ દશરથની આકાશ વાગતા થાય અને ઈ રામ લખન ભરત અને શત્રુના ચારેયનો વિવાહ થાય માં જાનકી ઉર્મિલાજી માંડવીજી અને શ્રુતકીર્તિજી એટલે પહેલો વેલો જો ચારનો સમૂહ લગ્ન કર્યો હોય ને તો મહારાજ જનકના આંગણે પહેલો સમૂહ લગ્ન થયો છે બીજા સમૂહ લગ્નની તો આપણને ખબર છે શુક્રવાર આવશે બાકી જ નથી રાખ્યું કાપો જ વાળ્યો 16,108 1 2 3 5 સમજ્યા છે 16,108 ના લગ્ન થયા છે પણ એ બધા કેવા થયા તમને બધા ભાગવત કથા સાંભળો ખબર છે એમાં એક એરેન્જ મેરેજ નથી એક કૃષ્ણ પરમાત્માની લીલા છે કલિકાળની અંદર કલિયુગનું વર્ણન બતાવ્યું છે કે કલિકાળની અંદર આવું થવાનું છે આગળ હું તમને એની કથા સમજાવીશ અને અહીંયા ચારેયનો વિવાહ થોડોક સમય રોકાઈને ત્યાંથી નીકળે અને અયોધ્યાની અંદર પરત આવે અયોધ્યામાં ખૂબ આનંદ થાય છે ચોકપુર આવ્યા છે ધજાપુર આવી છે અને ત્યારે અયોધ્યાનો આનંદ છે ને એમાં કહેવાય ને કે વિશેષ આનંદ હોય ને એટલે પાછળ રડવાનો વારો આવે અને એ એટલો બધો આનંદ હતો એની કોઈ સીમા નહીં અને મહારાજ દશરથ
બીજે દિવસે મંગલ પ્રભાતની અંદર પ્રાતઃ કાળમાં પોતાની કચેરી ભરાવાની તૈયારી, સ્નાન સંધ્યા કરીને પોતાનો નિત્ય કર્મ કરી અને દર્પણની સામે ઊભા છે અને પોતાનો મુકુટ સીધો કરે છે. કાનની પણછ ઉપર સફેદ વાળ દેખાય. મહારાજ દશરથને નક્કી થઈ ગયું મનમાં કે હે સફેદ વાળ, તું શેનું સૂચન કરે છે મને બધી ખબર છે. તું શેનું સૂચન કરે છે મને બધી ખબર છે. અને સભાની અંદર જઈ કચેરીમાં એને વાત કરી. વિશ્વામિત્ર બાપજી, શૃંગી ઋષિ, વશિષ્ઠ બાપજી, આદિ બધા ઋષિગણોની પાસે પોતાનો પ્રસ્તાવ મૂક્યો કે હવે મારે માથામાં સફેદ વાળ, મારો રાજનો કારભાર મારે મારા દીકરાને સોંપી દેવો છે. તો તમે બધા રાજમાંથી, તમે તો બધા ઋષિવરો છો, અને આખી અયોધ્યાની પ્રજાને પૂછું કે ગાદીએ મારા 4 દીકરામાંથી કોણ બેસે? મુખમાંથી એક જ આરે બધાનું એક જ નામ કે અયોધ્યાની ગાદીએ તો રામ બેસે, કારણ કે યુગો યુગથી રામ રાજ્યની રાહ જોઈ રહ્યા છે. મહારાજ દશરથને આનંદ થયો. મહારાજ દશરથે સમાચાર મોકલાવ્યા અને આ બાજુ દેવતાઓને પેટમાં દુખાવો ઉપડ્યો કે ભગવાન રાઘવ નારાયણનો અવતાર લઈ અને રાઘવ મનુષ્ય સ્વરૂપે ત્યાં છે અને અવતાર હેતુ કાર્ય માટે મોકલ્યા છે. જો રાજ વૈભવના મોહમાં બંધાઈ જશે તો અવતાર હેતુ કાર્ય અધૂરું રહેશે. માં સરસ્વતીને બોલાવ્યા છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિ દેવે સદા વંદિતા, સામા પાતુ સરસ્વતી ભગવતી નિર્શેષ માં સરસ્વતીને બોલાવ્યા. સરસ્વતીને કામ સોંપ્યું. સરસ્વતી અયોધ્યા ઉપર આવે અને અયોધ્યાની ઉપર આટા મારે. કોની બુદ્ધિ ભ્રષ્ટ કરી, કોની બુદ્ધિ ફેરવવી? મંથરાની બુદ્ધિ ફેરવીને મંથરા એમાં કૈકેયીની કાંડ ભંભેણી કરી. મહારાજ દશરથને બોલાવે છે. મહારાજ દશરથ કોપ ભુવનની અંદર જાય. કોપ ભુવનની અંદર મહારાજ દશરથ અને કૈકેયીનો સંવાદ થાય ને કહ્યું કે મને વચન આપો. અને એ વચન માંગે છે ને ત્યારે કહેવાય કે મહારાજ દશરથને આઘાત લાગે ને ત્યારે મહારાજ દશરથને આઘાત લાગે ને કહે છે, સાંભળ કે તારા પોતાના પુત્ર માટે તું સ્વાર્થી થઈ છો ને એટલે કીધું એ જે કઈ તારો ભરા કરી એ ભલે ગાદીએ આવે રે વનનો દે તારા મનડાને એ ભાવે તે બીજું માંગ લે રે વનનો દે મારા રામ ને રામ કે તું તને પાયે લાગો કે તો પ્રાણ ત્યાગો જી તો તમને પાયે લાગો જી કે તો